નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણી ટાટ એસની પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માત્ર ગણતરીના દિવસો બાકી હોય છે અને વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું વસ્તુ રિવિઝન કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયમાં વિદ્યાર્થી મિત્રો આપણને સમયની ખૂબ મગજમારી હોય છે કે સમય આપણે કેમ બચાવવો અને કઈ રીતના એનું મેનેજમેન્ટ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયોમાં તમારો સમય પણ ઘણું બધું બચી જશે અને તમારું ઘણું બધી વસ્તુ રિવિઝન પણ થઈ જશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું ધોરણ 10ની ગુજરાતી ટેક્સ્ટ બુક્સના પાઠ્યપુસ્તકમાં જે તમારા પાઠ વાઇઝ તમારા શબ્દ ભંડોળ છે એ તમને કવર કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને પ્રિલિમ્સમાં તો કામ આવશે, સાથે સાથે મેન્સમાં પણ કામ આવશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, તમારું જે ગ્રામર છે તે બધી વસ્તુ તમને ધોરણ 9, 10, 11, 12માંથી જ પૂછાતું હોય છે. તો તમારે ટાટ એચએસ અને ટાટ એસ માટે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. તમારું મેન્સની પણ અત્યારથી તમારે તૈયારી કરવાની છે. પછી એવું ના થાય કે એના માટે તમારે અલગથી વિડીયો તમારે ફાંફા મારવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વસ્તુ તમારું આજે ધોરણ 10ની બુક તમે એકદમ ક્લિયર કરી લેજો. જો તમારે ધોરણ 9ની બુક કવર કરવાની બાકી છે તો એનો પણ આગળ મેં વિડીયો મૂકી દીધો છે. આના આગળનો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે લાસ્ટ એન્ડ સ્ક્રીન પર પણ તમે જોઈ શકશો. અને જો તમારે અલગથી શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કહેવતો એ બધી જોવાનું બાકી છે તો એના પણ વિડીયો મૂકેલા છે, એ પણ હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ખાલી તમારે તૈયારી કરવાની છે, બધું વસ્તુ તમને મળી જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 1 બાય 1 લેતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શબ્દાર્થ જોઈશું. ચલો, તો પહેલા છે જન. જન એટલે શું થશે? માણસ અથવા વ્યક્તિ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સકળ. સકળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બધું. શું થશે? સકળ એટલે બધું અથવા સગડું. પછી પીડ. પીડ એટલે પીડા અથવા દુઃખ. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ બધી જ વસ્તુ તમારું કવર થઈ જવાની છે અને આ બધી જ વસ્તુ તમને મેન્સમાં પણ આવવાની જ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એક કાંકરે બે પક્ષી મારવા જેવું આપણે કામ કરવાનું છે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી પરાયું. પરાયું એટલે શું થશે? બીજાનું અથવા પારકું. તૃષ્ણા. તૃષ્ણા એટલે શું થશે? લાલસા અથવા ઈચ્છા. ઘણીવાર પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન આપજો. જનની. જનની એટલે શું થશે? જન્મ આપનારી માતા અથવા જનેતા. જીવા. જીવા એટલે શું થશે? જીભ અથવા અહીં વાણી તરીકે ઉલ્લેખ કરેલો છે. તન. તન એટલે શું થશે? શરીર અથવા દેહ. વણલોભી. વણલોભી એટલે કે લોભ વિનાનું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તળપદા શબ્દ જોઈ લઈએ. આણે. આણે એટલે કે લાવે. વાચ. વાચ એટલે કે વાણી. કાસ. કાસ એટલે શું થશે? કાયા. પછી ધન. ધન એટલે ધન્ય. પછી ધન એટલે કે ધન્ય અથવા ભાગ્યશાળી. ચાલો પછી જે નવ એટલે કે ના અથવા નહીં. પછી ભણે. ભણે એટલે કે કહે અથવા બોલે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઝાલે. ઝાલે એટલે કે શું થશે? પકડે અથવા લે. પછી કેની એટલે કોઈની. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ઉપકાર તો અપકાર. અસત્ય તો સત્ય. વણલોભી તો લોભી. અભિમાન તો નિરાભિમાન. ચલો રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. તાળી લાગવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એક તાન થવું. તાળી લાગવી એટલે શું થશે? એક તાન થવું. ચલો આટલી વસ્તુ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ જોઈએ વિદ્યાર્થી મિત્રો. લોભ વગરનું તો શું થશે? વણલોભી. આગળ પણ આવી ગયું તો ખાસ ધ્યાન રાખવાનું. સમાન દ્રષ્ટિ રાખનાર તો શું થશે? સમદ્રષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 આપણું કમ્પ્લીટ થાય છે. હવે 2 તરફ આગળ વધીએ. ચાલો હવે પ્રકરણ 2માં જોઈએ તો શબ્દાર્થ જે નિર્દોષ. નિર્દોષ એટલે શું થશે? દોષ વિનાનું. ચલો પછી ઉમકડો. ઉમકડો એટલે શું થશે? હેતનો ઉભરો. શું થશે વિદ્યાર્થી મિત્રો? આ પણ ઘણીવાર પૂછાયો છે, ખાસ ધ્યાનમાં લેજો. ઉમકડો એટલે શું થશે? હેતનો ઉભરો. પછી લિજ્જિત. લિજ્જિત એટલે કે લહેજત અથવા મજા. પછી માયકાંગલું. માયકાંગલું એટલે શું થશે? નબળું અથવા માવડિયું. ચલો હવે આપણે રૂઢિપ્રયોગો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ભારે. ભારે એટલે કે શું થશે? ભારે હૃદય એટલે શું થશે? દુઃખી હૃદય. પછી આંખ ભીની થવી. આંખ ભીની થવી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લાગણી સરભર થવું.
ચલો શું થશે? આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું. ચલો પછી મોંમાં ઘી સાકર તો શું થશે? સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. પછી માથે ધૂણાવવું તો શું થશે? માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો. ચલો આપણું અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 પણ ક્લિયર થાય છે. વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપતા જજો. પ્રકરણ નંબર 3 કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સિલવંત એટલે કે સીલવાળું અથવા સદાચારિત્ર ચરિત્રવાન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સિલવંતનો મતલબ શું થાય? સીલવાળું, સદાચારી અથવા તો ચારિત્રવાન. તમને સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ જાય તો ખાસ યાદ રાખવાનું. ચલો પછી આગળ જોઈએ ઉર. તો ઉર એટલે શું થશે? હૈયું. પછી મિથ્યા એટલે કે ફોકટ અથવા વ્યર્થ. પછી પ્રહર એટલે શું થશે? 3 કલાક અથવા 7.5 ઘડી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, પ્રહરનો આ સમાનાર્થી શબ્દ 3 કલાક અથવા 7.5 ઘડી તો શું થશે? પ્રહર. ચલો તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. નિર્મળ એટલે આ રીતના બોલાય તો એને તળપદા શબ્દનો મતલબ શું થાય કે આપણી જે પ્રાદેશિક ભાષામાં છે એમાં આપણે કોઈક એવા આપણી બોલીમાં શબ્દો બોલીએ છીએ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તે વસ્તુ એને શું કહેવાય? તળપદા શબ્દ કહેવાય, કે જે આપણે પ્રાદેશિક ભાષામાં આપણે આપણા ભાષામાં બોલતા હોય એવા શબ્દો. ચલો નિર્મળ એટલે કે અહીં નિર્મળ. પછી રૂઢિ એટલે કે સારી. મહારાજ એટલે કે મહારાજ. પછી પરમારથ એટલે કે પરમાર્થ. પછી રહેવે એટલે કે રહે. પછી વચનુમાં એટલે કે વચનોમાં. પછી વ્યાપાર એટલે કે વ્યવહાર. પછી પોર એટલે કે પ્રહર. અને સંગતુ એટલે કે સંગત. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ તરફ. દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને ખૂબ સરસ રીતના અને એકદમ શાંતિથી સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને બંને જ પરીક્ષામાં કામ આવવાની છે, તે થોડું ધ્યાનથી જોજો. વિડીયોને એન્ડ સુધી જોવાનું રાખજો, જેથી કરીને તમારે કોઈ પણ વસ્તુ મિસ ન થાય. ચલો વિરોધાર્થી શબ્દ જો વિદ્યાર્થી મિત્રો. નિર્મળ એટલે શું થશે? મલિન. શત્રુ તો મિત્ર. વ્યવહાર તો દુર્વ્યવહાર. ચલો રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. નામને રૂપ મિથ્યા કરવું તો શું થશે? નિર્મોહ થઈને જીવવું. પછી તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઘણીવાર તમારો રૂઢિપ્રયોગ પૂછાયો છે, તો અત્યારે ખાસ ધ્યાન જોઈ લેજો કે તુરિયાનો તાર જાગી ઉઠવો તો શું થશે? સમજણ શક્તિનો ઉદય થવું, અથવા તો ચોથી અવસ્થા અથવા તો બ્રહ્મ અવસ્થા. ચલો પછી આડેપોર આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહમાં જોઈએ પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ. પછી મલિન નથી તેવું તો નિર્મળ. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ પણ ચેપ્ટર ક્લિયર થાય છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આ ચેપ્ટરમાં જોઈએ હવે કે પ્રતિકાર એટલે શું થશે? સામનો. પછી અણધારી એટલે કે ઓચિંતી. પછી નૈસર્ગિક એટલે શું થશે? કુદરતી. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. નૈસર્ગિક એટલે કે સમાનાર્થી શબ્દ તરીકે કુદરતી. પછી શૌર્ય એટલે શું થશે? બહાદુરી. વીરતા. શૌર્ય એટલે કે શું થશે? બહાદુરી અથવા વીરતા. પછી સુખ એટલે શું થશે? સુખ એટલે નીરસ. પછી ગોપિત એટલે કે છુપી. તથ્ય એટલે કે હકીકત. ચલો પછી રજા એટલે મરજી અથવા ઈચ્છા. પછી બુલંદ એટલે કે ભવ્ય, ઊંચી, યોગ્યતા વાળું. પછી સાર્ત્ર એટલે શું થશે? એક મહાન ફ્રેન્ચ વિચારક. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ તરફ. અશક્ય તો શક્ય. નિર્ભય તો ભયભીત. સાહસ તો દુસ્સાહસ. રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. હૃદય સલકાઈ જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આનંદિત થઈ ઉઠવું. પછી શિખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી, જે આપણે અત્યારે કરવાની જ છે. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્વજ ફરકાવવો તો શું થશે? વિજય મેળવવો. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ તરફ આગળ વધીએ તો માનવનું ભક્ષણ કરનાર તો શું થશે? માનવ ભક્ષી. પછી શારીરિક રીતે સશક્ત તો શું થશે? ખડતલ. તો વિદ્યાર્થી મિત્રો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમારી પરીક્ષામાં બેઠે પૂછાય એવા શબ્દ સમૂહ છે, તો ખાસ ધ્યાન આપતા જજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ
નેક્સ્ટ ચેપ્ટરમાં. તો આમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે જો સ્નેહ, સ્નેહ એટલે શું થશે? પ્રેમ. પછી ફડક, ફડક એટલે શું થશે? ચિંતા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સમાનાર્થી શબ્દ માટે ફડક, ફડક એટલે શું થશે? ચિંતા. પછી શિર, શિર એટલે શું થશે? મસ્તક અથવા માથું. પછી ફલક, ફલક એટલે કે વિસ્તાર. પલક, પલક એટલે કે પાપડનો પલકારો. પછી ઝલક, ઝલક એટલે કે શોભા. વિદ્યાર્થી મિત્રો એક જેવા શબ્દ આપણને લાગે છે પણ આનો અર્થ બદલાઈ જાય છે, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ચલો, ઝલક એટલે શું થશે? શોભા અથવા તેજસ્વીતા. ચલો પછી ખડક, ખડક એટલે કે ધારદાર, ભેખડ. ગૌરીવ્રત, ગૌરીવ્રત એટલે કે ગૌરી પૂજાનું વ્રત. ચલો અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. વિરોધી શબ્દ તરફ આગળ વધીએ. ચલો વિરોધી શબ્દોમાં છે શરમ, શરમ એટલે શું થશે? બેશરમ. સમજ તો અણસમજ. ભીનું તો સૂકું. સ્વર્ગ તો નર્ક. રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. માથે હાથ ફેરવવો તો શું થશે? આશીષ આપવા, આશીષ આપવા અથવા તો કાળજી લેવી. પછી હાથ દેવો તો શું થશે? સહારો આપવો, આપવો અથવા હૂંફ આપવી. ચલો આગળ જોઈએ, નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ પાર્ટમાં જોઈએ તો શું છે વિદ્યાર્થી મિત્રો? શબ્દાર્થના જોઈએ સમાનાર્થી શબ્દમાં કે બેદરકાર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કાળજી વગરનું. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણને એવું લાગે છે કે આ બધું મને આવડે જ છે, પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારું પૂછાઈ જાય છે ત્યારે તમે ફાફા મારો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે કે એકવાર તમે આખો આ શબ્દ મંડળ ક્લિયર કરી લો. એના થકી તમારે લખવામાં પણ તમને ખૂબ સરળતા રહેશે, કેમ કે આ બધા નવો શબ્દ તમારા આખો શબ્દ ભંડોળ વધશે તેમ તેમ તમને ઘણી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હેલ્પફુલ થવાની છે. તો આ તમારા માટે ખૂબ ઉપયોગી થવાનું છે. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો મથવું, મથવું એટલે શું થશે? મહેનત કરવી અથવા તો પ્રયત્ન કરવો. પછી વાયરલ, વાયરલ એટલે શું થશે? રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુ વાળું. પછી સાધના, સાધના એટલે શું થશે? સાધવું. પછી નિરોગી, નિરોગી એટલે તંદુરસ્ત અથવા આરોગ્યમય. પછી પ્રહાર, પ્રહાર એટલે શું થશે? ઘા. પછી કાર્ડિયોગ્રામ એટલે કે હૃદયના ધબકારા આલેખતું યંત્ર. પછી એટલે કે આ તમારા શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ પૂછાઈ જાય કે હૃદયના ધબકારાને આલેખતું યંત્ર, તો કાર્ડિયોગ્રામ. પછી સંકટ, સંકટ એટલે શું થશે? આપત્તિ અથવા આફત. પછી અહંકાર, અહંકાર એટલે અભિમાન. પછી સાયકાસ્ટ્રિસ્ટ એટલે શું થશે? મનોચિકિત્સક. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દ તરફ. વછીટું, વછીટું જવું એટલે કે શું થશે? છૂટી જવું એટલે શું થશે? નીકળી જવું અથવા તો રેપઝેપ થઈ જવું. ચલો વિદ્યાર્થી શબ્દ જોઈએ. માંદું તો સાજું. અસહ્ય તો સહ્ય. પછી સ્વીકાર તો અસ્વીકાર. સ્વસ્થ અસ્વસ્થ્ય. સ્થૂળ તો સૂક્ષ્મ. આ વિદ્યાર્થી મિત્રો પૂછાયું હતું આપણે તલાટીની એક્ઝામમાં. આપણે લગભગ ગયા વર્ષે જે આપણે તલાટી લગભગ ગયા વર્ષે જ લેવાય એમાં આ સૂક્ષ્મનો વિરુદ્ધાર્થી શબ્દ, સ્થૂળનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાયો હતો, તો આ ખાસ યાદ રાખજો. ચલો પછી ગંદકી, ગંદકી એટલે સ્વચ્છતા. ગંદકી એટલે સ્વચ્છતા અને સ્વચ્છ તો અસ્વચ્છ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમને બેઠા બેઠા પ્રશ્નો પૂછાય છે. તમારી કોઈ પણ પરીક્ષા હોય વિદ્યાર્થી મિત્રો, તમને આ બધી વસ્તુ ખૂબ ઉપયોગી થવાની છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ તરફ. સુગ હોવી તો ચિત્રી ચડવી. પછી મનના મેલા હોવું તો ખરાબ દાનત હોવી. શબ્દ સમૂહ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વ્યંગમાં કહેવું તે તો શું થશે? કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખતા નથી તે તો શું થશે? અનાથ. જેને કોઈ રોગ નથી તો નિરોગી. વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે ખાલી ફક્ત શું જોઈએ છે? થંબનેલ જોઈએ છે, ટાટ એસ જ છે, એસ છે, તો માત્ર તે લોકો સ્કીપ કરીને જતા રહે છે. પણ આ બધી વસ્તુ તમે સીસીએ કરો છો, પીએસઆઈ કરો છો, તલાટી કરો છો, દરેક વસ્તુમાં આ બધી વસ્તુ તમારું ગ્રામર સેક્શન તો આવે છે. તો ગ્રામર ક્યાંથી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? આ જ તો તમારું પૂછાય છે. તો પછી તમારે આ કરવું ખૂબ હિતાવહ છે. ચલો હવે આ પાઠમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો રત્નાકર. રત્નાકર એટલે શું થશે? સમુદ્ર અથવા તો રત્નનો ભંડાર રૂપ સાગર. પછી સાવજ, સાવજ એટલે શું થશે? સિંહ. પછી સુધા, સુધા એટલે કે અમૃત. આયુધ, આયુધ એટલે કે શસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સમાનાર્થી શબ્દ આયુધનો સમાનાર્થી શબ્દ થશે શસ્ત્ર અથવા તો હથિયાર. પછી પિંડ, પિંડ એટલે કે આકાર અથવા ઘાટ. પછી ભૃંગ, ભૃંગ એટલે કે ભમરું અથવા ભ્રમર.
પ્રાણ તો શ્વાસ અથવા અસ્તિત્વ. ફૂલે, ફૂલે એટલે કે વિકસે. ચલો અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તળપદા શબ્દ જોઈ લઈએ. પરભાતી, પરભાતી એટલે શું થશે? પ્રભાત્ય. પછી જંતર એટલે કે વાજિંત્ર, જે તંતુવાદ્ય હોય તે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિરોધાર્થી શબ્દ. ધવલ, ધવલ એટલે કે શ્યામ, ધવલ એટલે કે સફેદ. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયું હતું વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. સુધા, સુધા એટલે કે વિષ. સ્મિત તો રુદન. આશીષ તો અભિશાપ. ચલો શબ્દ સમૂહ માટે જોઈ લઈએ. નવરાત્રિનો સમૂહ તો શું થશે? નવરાત્રિનો સમૂહ તો નવરાત્રિ. ચલો હવે નેક્સ્ટ ક્લાસમાં આમાં જોઈએ તો શું છે વિદ્યાર્થી મિત્રો? સાઇઝ, સાઇઝ એટલે શું થશે? કદ અથવા માપ. પછી ઉપાય તો ઈલાજ અથવા યુક્તિ. પછી ટકાઉ તો ટકી રહે તેવું અથવા મજબૂત. પછી મિથ્યા તો ફોગટ, વ્યર્થ, નકામું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી આચરણ, આચરણ એટલે કે વર્તન. સાનિધ્ય, સાનિધ્ય એટલે શું થશે? સમીપતા. ક્ષમાયાચના તો ક્ષમા માગવી તે. પછી કારગત તો સફળ. વાર તો વિલંબ, વાર એટલે શું થશે? વિલંબ. ને જોડવું એટલે કે મળવું. તો આ બધા વિદ્યાર્થી મિત્રો તમે અલગથી સમાનાર્થી શબ્દોનું વિડીયો બનાવજો, વિરોધાર્થી શબ્દોનો વિડીયો બનાવજો. પણ વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આખી ટેક્સ્ટ બુક્સ કવર કરી લો છો તો તમારે બીજે કશે પણ પાફા મારવાની જરૂર નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દ તરફ. સજ્જન તો દુર્જન. વ્યવહારુ તો અવ્યવહારુ. ચલો રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. આચરણમાં મૂકવું તો શું થશે? પાલન કરવું અથવા અમલમાં મૂકવું. કદર કરવી તો લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફાફા મારવા તો વ્યર્થ પ્રયત્ન કરવો. આ પણ તમારો પૂછાય છે ઘણીવાર. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. અડગ રહેવું તે તો શું થશે? મક્કમ. ચલો નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ હવે વિખૂટું. વિખૂટું એટલે શું થશે? અલગ અથવા જુદું પડેલું. પછી સૂર, સૂર એટલે કે સ્વર. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. તમને જો આ સૂર અને આ સૂર આ બે રીતના તમને શબ્દભેદ ઓળખવાનો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂર એટલે શું થશે? જો આ સૂર હોય વિદ્યાર્થી મિત્રો, અહીં બે વસ્તુ તમને સમજાવી દઉં છું કે તમને જો તમારો આ રીતના જો આ દીર્ઘવાળું જો સૂર આવે તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ થશે સ્વર. શું થશે? સ્વર. પરંતુ જો તમારો આ સૂર આવે તો એનો મતલબ થશે અસુર. આ બે વસ્તુ તમારે બોર્ડ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયું છે અને તમને પૂછાય એમાં કોઈ નવીનતા નથી. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કદમ, કદમ એટલે શું થશે? એક વૃક્ષ. પછી લેરખી, લેરખી એટલે કે પવનની લહેર. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાવરી. વિભાવરી એટલે કે રાત્રિ અથવા નિશા. ખાસ યાદ રાખજો. ઉજાસ એટલે કે અજવાળું. પરખાઈ, પરખાઈ એટલે કે ઓળખાય. માધવ એટલે કૃષ્ણ અથવા શ્યામ. મયંક તો ચંદ્ર. ચલો તળપદા શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. માર્ગ, માર્ગ એટલે કે માર્ગ અથવા રસ્તો. ચલો વિરોધાર્થી શબ્દ જોઈએ. સાંજ તો સવાર. ઉજાસ તો અંધકાર. વિરોધાર્થી શબ્દ તમને એટલા વધારે આપણને આઈડિયા જ આવી જશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો એનું આપણે વિરોધાર્થી શબ્દ આપણે અથવા તો વિકુ અથવા તો એવા જ લગાવવાના હોય છે. એટલે આપણા વિરોધાર્થી શબ્દ બની જતા હોય છે. ચલો હવે આ પાઠમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગરબો. ગરબો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નિકટતા અથવા તો પરિવાર જેવા સંબંધ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ગરબો એટલે શું થશે? નિકટતા અથવા પરિવાર જેવો સંબંધ. પછી આછેરો, આછેરો એટલે શું થશે? થોડો. ક્ષિતિજ, ક્ષિતિજ એટલે શું થશે? પૃથ્વી અથવા પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા. તો શું થશે? ક્ષિતિજ. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પૂછાયો છે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચિક્કાર, ચિક્કાર એટલે શું થશે? ખૂબ જ અતિશય. ચલો પછી ગાયબ, ગાયબ એટલે કે અદ્રશ્ય. અંજલિ એટલે કે ખોબો. સંકેત, સંકેત એટલે કે શંકાશીલ. પછી આદિમ, આદિમ એટલે કે પ્રારંભનું અથવા મૂળનું. પછી વન સંપ્રદા, વન સંપ્રદા એટલે કે વનની સંપત્તિ. હેમ, હેમ, હેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં ઘણી વાર પૂછાય. હેમ એટલે કે સુવર્ણ, સોનું, કનક. હેમ એ આવી જ ગયો છે. ચલો આટલું સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. છાક, શાક એટલે શું થશે? નશો અથવા કેફ.
ઓથ, ઓથ એટલે કે સહારો. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓથ એટલે શું થશે? સહારો. પછી સન્નિધિ. આ ધોરણ 10ની પરીક્ષામાં આની જોડણી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, સન્નિધિ. તો સન્નિધિ એટલે ના, ખાસ યાદ રાખજો, નિધિ તમારે બંને આ સાઈડનું જ લખાશે. સન્નિધિ એટલે શું થશે? સમીપતા. પછી ગય જૂથ, ગજ યુથ એટલે કે હાથીનું ટોળું. પછી સાયુજ્ય, સાયુજ્ય એટલે કે એક થઈ જવું તે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાયુજ્ય એટલે કે એક થઈ જવું તે. પછી બુભુક્ષુ, બુભુક્ષુ એટલે શું થશે? બુભુક્ષુ એટલે કે ભૂખ્યું. પછી રૂબરૂ તો પ્રત્યક્ષ. ગીરા, ગીરા એટલે વાણી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગીરા, ગીરાનું શું થશે? વાણી, ભાષા. ઘાયલ, ઘાયલ એટલે કે જખમી. પ્રેમી, ઓતપ્રોત, પ્રેમથી ઓતપ્રોત. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દ તરફ. પ્રત્યક્ષ તો પરોક્ષ, નજીક તો દૂર, અસમર્થ તો સમર્થ. તળપદા શબ્દ જોઈ લઈએ. હાઉન્સ તો બસ. ચલો આપણે હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખને ગમી જાય તેવું તો નયન રમ્ય, મનને હરી લે તેવું તો મનોહર. ચલો હવે નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં જોઈએ સંહાર તો નાશ અથવા પ્રબળ અથવા ઘાત. સંહાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નાશ, પ્રબળ અથવા ઘાત. પછી રૂડું, રૂડું એટલે કે સારું અથવા સુંદર. આદ્રતા, આદ્રતા એટલે શું થશે? ભીનાશ, મૃદુતા, માયાળુ પણ. પછી લતા, લતા એટલે કે વેલ અથવા વેલી. ઘટવું તો શોભવું. તનહે, તનહે એટલે કે તેને. પછી સુણવું તો સાંભળવું. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સંહાર, સંહાર એટલે કે સર્જન, સંહાર તો સર્જન. સ્થૂળ તો સૂક્ષ્મ. ફરી આવ્યો વિદ્યાર્થી મિત્રો. કોમળ તો કઠોર ને આદ્ર તો સૂક્ષ્મ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટ તરફ. ચાલો હવે આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બધું તમે એકાદ બે વાર રિવિઝન કરેલું જ હશે, એટલે વિદ્યાર્થી મિત્રો થોડું ફાસ્ટ લેવું છું, કેમ કે સમય તમારો પણ ખૂબ કિંમતી છે અને સમય મારો પણ કિંમતી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમય ના બગાડતા દરેક વસ્તુ એક રિવિઝન સ્વરૂપે આપણે જોઈ લઈએ. ચલો દાયકો, દાયકો એટલે શું થશે? દસકો અથવા 10 વર્ષનો સમયગાળો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દાયકો એટલે શું થશે? દાયકો એટલે કે દસકો અથવા તો 10 વર્ષનો સમયગાળો. પછી ઋણ, ઋણ એટલે કે દેવું અથવા કરજ. ઉજ્જડ જમીન, ઉજ્જડ જમીન એટલે શું થશે? વેરાન જમીન. વેટ કરવી એટલે કે વેટ કરવી તો શું થશે? આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ. ચલો પછી ધીરધાર, ધીરધાર એટલે કે વ્યાજે નાણાંની આપ લે કરવી તે. ચલો અહીં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધીરધાર, ધીરધાર એટલે શું થશે? વ્યાજે નાણાંની આપ લે કરવી તે. પછી પુષ્કળ, પુષ્કળ એટલે ખૂબ, અતિશય. પછી સાહુકાર, સાહુકાર એટલે કે ધનવાન. આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં. સાહુકાર, સાહુકાર એટલે શું થશે? ધનવાન અથવા પૈસાદાર. પછી મુક્ત, મુક્ત એટલે કે આઝાદ, સ્વતંત્ર. મુદ્દલ એટલે કે મૂળ રકમ. હારું, હારું એટલે શું થશે? સમણનું વજન. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો તરફ. સાહુકાર તો શું થશે? સાહુકાર. પછી સોગારત, તો સોગારત એટલે શું થશે? સસ્તા પણું. પછી આપદા તો આપત્તિ. પોયરા તો છોકરા. કોથે તો કોથે ગયેલો ઓહે તો શું થશે? ક્યાં ગયો હશે. પછી ડોહાડી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ડોસી. આલ્યું તો આપ્યું. ની તો નહીં. પેહા તો પૈસા. ભૂખ્યો તો ભૂખ્યો. બુયખો તો શું થશે? ભૂખ્યો. પછી હાવ તો સાવ. ચૂહાય તો ચૂસાય. ગયો તો ગયો. અને હેર તો શહેર. આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, હેર તો શહેર. તળપદા શબ્દમાં પછી કાઠું તો કઠણ અથવા મુશ્કેલ. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે અમારા સિલેબસમાં તો આ તળપદા શબ્દોને એવા આપ્યા નથી, પણ વિદ્યાર્થી મિત્રો જો તમને પૂછાઈ જાય છે તો પછી તમને એવું લાગે કે કરી લીધા તો સારું. એટલે વિદ્યાર્થી મિત્રો બુકમાં છે તો તમારે જોઈ લેવું સારું, કેમ કે એમ પણ તમે ટાઈમ વેડફો છો એના કરતાં આવામાં તમે ટાઈમ જવડાવશો તો એ તમને કંઈ ઉપયોગી પણ થશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો. ચલો સાહુકાર તો શું થશે? સાહુકાર એટલે કે ધનવાન. તો ધનવાન અને પૈસાદાર એ આપણે જોયું, તો એનું વિરુદ્ધાર્થી થશે ગરીબ. અજ્ઞાની તો જ્ઞાની.
प्रामाणिक तो अप्रामाणिक, उदार तो कंजूस ने लेणदार तो देणदार। चलो रूढ़िप्रयोग આવી ગયા વિદ્યાર્થી મિત્રો। રૂઢિપ્રયોગ જોઈએ। ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું અથવા તો માલામાલ હોવું। પછી અરે અરેરાટી અરેરાટી અનુભવવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું। ચલો પછી આર્થિક સંકડામણ હોવી તો શું થશે? આર્થિક તકલીફ હોવી અથવા ગરીબ સ્થિતિ હોવી। પછી નવનેજા પડવા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, નવનેજા પડવા ધોરણ 10ની પરીક્ષામાં લગભગ 2 થી 3 વાર પૂછાઈ ગયો છે। નવનેજા પડવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ તકલીફ પડવી। પછી હૃદય દ્રવી તો શું થશે? હૃદય દ્રવી ઉઠવું તો ખૂબ જ દુઃખી થવું। પછી 1755 ખાસ યાદ રાખજો, 1755 તો શું થશે? અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત। હવે આપણને આવું પૂછાઈ જાય તો આપણને ખ્યાલ નહીં આવે કે આ વસ્તુ શું છે। તો વિદ્યાર્થી મિત્રો આ એક કહેવત ટાઈપ આપણે કહી શકીએ કે 1755 તો શું થશે? અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું એટલે કે કહેવાતું ખોટું ગણિત। ચાલો કહેવત જોઈ લઈએ હવે। બોડીને તાં વળી કાંકી કેવી, બોડીને તાં વળી કાંકી કેવી તો અત્યંત દરિદ્રતા હોવી, જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી। ચલો પછી બાંધી મુઠ્ઠી લાખની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ પણ ધોરણ 10ની 2 થી 3 વાર પૂછાઈ ગયો છો। ના માનો તો તમે ચેક કરી લેજો પેપર। અને મેં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના જો તમારે મેં 2020 થી 2025 સુધીના પેપરો સોલ્વ કરાવ્યા છે, જે તેમાં આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, પણ ખાસ જોઈ લેજો। એમાં આ બધી વસ્તુ મેં એડ કરેલી છે। બાંધી મુઠ્ઠી લાખની તો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કહેવત કે જ્યાં સુધી બાંધી મુઠ્ઠી લાખની તો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય। ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ। ખરાબ દશા હોવી તે તો શું થશે? દુર્દશા। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ વધીએ હવે। આમાં આ પાઠમાં જોઈએ તો કોડાર એટલે શું થશે? ઢોર બાંધવાની જગા, જેને આપણે કોડ પણ કહીએ છીએ અથવા તો ગમાણ પણ કહેવાય છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પછી કેડી એટલે કે સાંકડો પગ રસ્તો અથવા તો પગ દંડી। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પાય એટલે કે પગ। પછી તરુ તો શું થશે? ઝાડ। પછી વેકુર એટલે કે નદીની કાંકરાવાળી જાડી રેતી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે નદીની કાંકરાવાળી જાડી રેતી તો શું થશે? વેકુર। પછી ઉપરવાસ એટલે શું થશે? પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા। આ પણ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો। પછી ભૂત તો ભૂતકાળ થઈ ગયેલું। પછી વેઠિયા તો વગર મહેનતાણીથી કામ કરનાર। ચલો વગર મહેનતાણાથી કામ કરનાર, જેને વેઠિયા કહેવાય। ચલો હવે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો જોઈ લઈએ। ચલો ભાડવું એટલે શું થશે? જોવું। તલખવું એટલે શું થશે? તલસવું। પછી શું થશે? એનો બીજો મતલબ થશે તડપવું। પછી બીડવું એટલે કે શું થશે? બંધ કરવું। પછી આદે એટલે કે દૂર। પછી લે તો લઈ। ચલો શબ્દ સમૂહ માટે જોઈએ। ગાયોનો સમૂહ તો શું થશે? ગોધણ। શું થશે? ગાયોનો સમૂહ તો ગોધણ। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ પાર્ટ તરફ। ચલો આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કિનખાબ એટલે શું થશે? જરીબુટ્ટાના વાસણનું એક જાતનું કાપડ। શું થશે? કિનખાબ એટલે જરીબુટ્ટાના વાસણનું એક જાતનું કાપડ। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો। પછી તરકીબ એટલે શું થશે? યુક્તિ। પછી સુમસામ તો એકદમ શાંત। આશ્રય એટલે શું થશે? આશરો। પછી ફગફગિયું દીવો એટલે શું થશે? જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો। વિદ્યાર્થી મિત્રો આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે। ચલો પછી કણસવું એટલે શું થશે? દુઃખને લીધે હુંકારા કરવા। પછી તુમુલ એટલે શું થશે? દારણું તો વિદ્યાર્થી મિત્રો આ પણ લગભગ પૂછાયો છે। પછી દારૂણ એટલે અથવા તો ભયાનક। પછી પ્રભાત એટલે શું થશે? સવાર। લિબાસ એટલે કે પોશાક પહેરવેશ। પર્વ એટલે તહેવાર અથવા ઉત્સવ। પછી કરામત એટલે શું થશે? કારીગરી। પછી ભોર એટલે કે પરોડિયું। ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો ભોર એટલે શું થશે?
પરોઢ્યું. પછી અક્રમી, અક્રમી એટલે શું થશે? અભાગ્યું. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ બે લાસ્ટ વાળા ઘણા યાદ રાખવા જેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે. તળપદા શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. થયો તો થયો, ભાઈ તો ભાઈ, નો તો ના, બિચાડી તો બિચારી, નહોતું તો ન હતું અથવા તો નહોતું. પછી મેલા તો મૂકો, ડોહા તો ડોસા, મોરે તો મોખરે અથવા આગળ. પછી ભાડ તો પત્તો અથવા ખબર, આય તો અહીં, ઈમાં તો એમાં. પછી કાઢ્ય તો કાઢ, સાંભળે હે તો સાંભળે, સાંભળે છે. પછી કુણ તો કોણ ને હુનાના તો સોનાના. પછી દખી તો દુખી, ભાળ્યું તો જોયું, હારે તો સાથે અને કાલ્ય તો કાલ, હાવ તો સાવ. ચલો વિદ્યાર્થી મિત્રો, જેટલું તમારું શબ્દ ભંડોળ સ્ટ્રોંગ હશે ને એટલી વસ્તુ તમારું ગ્રામર આખું ક્લિયર હશે. સાથે સાથે તમારું જે વર્ણાત્મક છે એમાં તમને આ બધી વસ્તુ ખૂબ કામ આવશે. જોડણીઓ, તમારી ભાષા શુદ્ધિ, આ બધી વસ્તુ તમારું શબ્દ ભંડોળ જો સ્ટ્રોંગ હોય તો જ તમારું આખું વસ્તુ ક્લિયર થાય. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સવાર તો સાંજ, આનંદ અને આનંદ તો શોક. ચલો નેક્સ્ટ પાર્ટ તરફ આગળ. ચલો આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેણ તો વચન અથવા બોલ. પછી વીરા તો ભાઈ, નેણ, નેણ એટલે કે નયન, નેત્ર, લોચન. પછી વા, વા એટલે વાયુ, પવન. કૂપ, કૂપ એટલે કે કૂવો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. વ્યથા, વ્યથા એટલે શું થશે? શારીરિક તેમજ માનસિક દુઃખ અથવા પીડા. ઈતર, ઈતર એટલે શું થશે? બીજું. ખાસ યાદ રાખવા જેવું છે. અથવા અન્ય. પછી તારલીઓ, તારલીઓ અંધકાર. તો શું થશે? માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. પછી વિઝન, વિઝન એટલે શું થશે? માણસની અવર જવર વિનાનું. શું થશે? વિઝન એટલે શું થશે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે છે કે માણસની અવર જવર વિનાનું. તો શું થશે? વિઝન. પછી વિઝન અથવા તો વેરાન. પછી આરે તો છેડે અથવા તો પાદરે. પછી દારૂણ તો ભયાનક અથવા વિકરાળ. ધૂપ તો તડકો. અવર તો બીજું. લખનો મેળો તો લાખ માણસનો સમૂહ અથવા ટોળું. ચલો આ શબ્દ તમારા ક્લિયર થઈ ગયા. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. શીતળ, શીતળ એટલે શું થશે? ઠંડુ. તો ઉષ્ણ એટલે કે ગરમ. જલન તો ઠંડક. ધૂપ તો સાયા. અંધારું તો અજવાળું. ચાલો અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ. ચલો આગળ વધીએ હવે. આમાં જોઈએ તો અણસાર, અણસાર એટલે શું થશે? ઈશારો અથવા સંકેત. પછી આથમવું તો અસ્ત પામવું અથવા પડતી દશામાં આવવું. વેગ તો ગતિ, ઝડપ. પછી ભાવાર્થ, ભાવાર્થ એટલે કે શું થશે? ભાવ વિભોર, ભાવથી ભાવ વિભોર અથવા તો ભાવથી માયાળું. પછી દશા તો સ્થિતિ અથવા હાલત. પછી સાવધ તો હોશિયાર અથવા ખબરદાર. સ્મૃતિ તો સ્મરણો. પછી સસ્મરણો, સ્મૃતિ તો શું થશે? સ્વસ્મરણો અથવા યાદગીરી. પછી અડવડિયું તો શું થશે? અબડિયું અથવા તો લથડિયું. ચલો તળપદા શબ્દ જે હેન્ડો, તો હેન્ડો એટલે શું થશે? ચાલો. ચલો કહેવત જોઈ લે વિદ્યાર્થી મિત્રો. નહીં ઘરના કે ઘાટના. ના તો શું થશે? ન આ બાજુના કે ન તે બાજુના. ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આ તમને દરેક વસ્તુ ક્લિયર થતું હશે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે. તો ઉન્નતિ, ઉન્નતિ એટલે શું થશે? ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર, ચીર એટલે રેશમી વસ્ત્ર. કફન તો સબને ઉડાવવાનું લુગડું. આ પણ પૂછાયું છે બોર્ડની એક્ઝામમાં. ચલો આ તો આપણને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે સબને ઉડાવવાનું લુગડું. તો કફનને યાદ હોય પણ વિદ્યાર્થી મિત્રો આ ખાપણ, ખાપણ તમારે ખાસ યાદ રાખવાનું. કફનનો બીજો અર્થ. ચલો રક, રક એટલે શું થશે? ગરીબ. સોરી વિદ્યાર્થી મિત્રો. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. રક તો રક એટલે ગરીબ, તો એનું વિરુદ્ધ થશે ધનવાન. ઉન્નતિ તો અવનતિ. પછી સંમતિ તો
असम्मति, शत्रु तो मित्र, जुदाई तो मिलन, धरा तो गगन। चलो हवे नेक्स्ट पार्ट तरफ आगळ वधीए। चलो જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં ભૂખથી બુંદી આપણે પન્નાલાલ પટેલનું જે પાઠ છે એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, અદેખાય તો શું થશે? ઈર્ષા અથવા બીજાનું સારું જોઈ અદેખાય એટલે શું થશે? ઈર્ષા અથવા તો બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી. પછી છપ્પન્ય, છપ્પન્ય એટલે શું થશે? છપ્પાના એટલે શું થશે? છપ્પનનું દુકાળ. ચલો પછી સાળ, સાળ એટલે શું થશે? સાલી અથવા ડાંગર. કમુદ, ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, સાળ એટલે શું થશે? સાલી, ડાંગર, કમુદ. પછી કંગાળ, કંગાળ એટલે કે દરિદ્ર, ગરીબ. હાર તો કતાર. ચલો અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તળપદા શબ્દો જોઈ લઈએ. લાટ તો મોટા સાહેબ અથવા સત્તાધીશ. આણેલા તો લાવેલા. સોગંદ તો સોગંદ, સોગંદ તો સોગંદ અથવા કસમ. આબલું, આબલું એટલે શું થશે? આકાશ અથવા તો વાદળ. પછી આલવું તો આપવું. મલક તો દેશ અથવા મુલક. પછી ધર્મ, ધર્મ તો ધર્મ. હેડો, હેડો હેડો તો ચાલો ચાલો. પછી પાસેર તો શેરનો ચોથો ભાગ, આશરે 100 ગ્રામ જેટલું વજન. પછી પ્રથમી તો શું થશે? પૃથ્વી. ફડક તો પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. પલ્લો તો પ્રલય અથવા વિનાશ. વાહે તો લીધે. નહીં તો નહીં. દીક તો ધિક્કાર. પેટીયું તો રોજી, પેટના માટે મજૂરી કરનારો. ભૂંડું તો ખરાબ. લાખ તો તક અથવા મોકો. લવારો તો બડબડાટ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કુણ તો કોણ. દિલ તો શરીર અથવા તન. અને નુકુર તો નક્કર. ચલો આ હતા તળપદા શબ્દો. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ તરફ આગળ વધીએ. ધરતી તો આકાશ. સવાલ તો જવાબ. સુવાળું તો વરસાદ અથવા ખરબચડું. દરિદ્ર તો અમીર. સહ્ય તો અસહ્ય. અને સદભાગ્ય તો દુર્ભાગ્ય. ચલો રૂઢિપ્રયોગ તરફ આગળ વધી લઈએ વિદ્યાર્થી મિત્રો. રૂઢિપ્રયોગ જોઈએ. ચાલતા થવું તો મૃત્યુ પામવું. પગ જકડાઈ જવા તો સ્તબ્ધ થઈ જવું અથવા તો સ્થિર થઈ જવું. આંખો ભીની થવી તો લાગણીશીલ થઈ જવું. ધાજ ચડવી તો ગુસ્સો આવવો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે ખાલી રૂઢિપ્રયોગો જોવા છે તો આપણે શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ એના અલગથી પણ વિડીયો મૂકેલા છે, તમે ખાસ જોઈ લેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરણ પાછળ રોવું અથવા તો કૂટવું અથવા તો લૌકિક તો શું થશે? એને કાણ કહેવાશે. શું કહેવાશે? કાણ. મરણ પાછળ રોવું, કૂટવું અથવા તો લૌકિક તો એને શું કહેવાય? કાણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી જોઈએ સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સૂતક. એ તો આઈડિયા છે આપણને. પછી મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું, જેને શું થશે? સરાવવું. શું થશે? સરાવવું. ચલો પછી અનાજ ભરવાનો ઓરડો, વખાર અથવા તો ભંડાર તો શું થશે? અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કઠોર. કોઠાર સોરી શું? કઠોર ને કોઠાર. ચલો પછી પૃથ્વી અને આકાશ જ્યાં મળે છે, આ પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા તો ક્ષિતિજ. આગળ પણ આવી ગયો. ચલો અહીં સુધી ક્લિયર છે. તો નેક્સ્ટ આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શેડો. શેડો એટલે શું થશે? બે ખેતર વચ્ચેની હદનો ખુલ્લો મૂકેલો પટ્ટો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. શેડો એટલે શું થશે? બે ખેતર વચ્ચે હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. પછી લ્યા. લ્યા એટલે કે એલા અથવા તો અલિયા. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તળપદા શબ્દો છે. ડોચકી. ડોચકી એટલે ડોણી પછી અથવા માટીનું વાસણ.
ભારવેલું તો શું થશે? ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગાતો રાખવો. પછી લ્યા એટલે શું થશે? એલા અથવા અલ્યા. અગની તો શું થશે? અગ્નિ. સમૂહ તો સમાન. પછી તળે તો નીચે, નહીં તો નહીં, અને સાંય તો છાંયડો. ચલો અહીં સુધી ક્લિયર થયું હશે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે નેક્સ્ટ વધીએ. ચલો હવે આમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું થશે? જાણવાની ઈચ્છા. પછી અનુગા એટલે શું થશે? પરવાનગી. પછી મનોમંથન તો મનમાં ચાલતું મંથન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી આધ્યાત્મિક તો આત્મા કે આત્મત્વ સંબંધિત. પછી કારસો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કારસો એટલે યુક્તિ. કારસો એટલે શું થશે? યુક્તિ, હિકમત અથવા મનસુબો. ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. આપણે સમાનાર્થી ખાસ યાદ રાખજો કે કારસો એટલે શું થશે? યુક્તિ, હિકમત અથવા મનસુબો. પછી પારદર્શિતા. પારદર્શિતા એટલે કે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. પારદર્શિતા એટલે શું થશે? વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. પછી અનાસક્ત. તો અનાસક્ત એટલે શું થશે? અનાસક્ત એટલે શું થશે? આસક્ત નહીં હોય એવું. પછી સતાવાધની એટલે શું થશે? સતાવધાની એટલે કે એકી સાથે 100 વાત પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર. પછી યુગ પ્રવર્તક. તો શું થશે? યુગ પ્રવર્તાવનાર અથવા તો યુગ બદલનાર. આગળ વધે વિદ્યાર્થી મિત્રો. રતલ એટલે શું થશે? લગભગ 490 ગ્રામ. ખાસ યાદ રાખવા જેવું છે. રતલ એટલે કે લગભગ 490 ગ્રામ. પછી સંગ્રહણી તો શું થશે? સગરણીનો અથવા તો જાડાનો રોગ. પછી મસાણ તો સ્મશાન. ચિંતન તો મનન. પછી પવન એટલે શું થશે? સમીર. નિત્ય તો નિત્યનો મતલબ નિત્યનો અર્થ થાય કાયમી. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સતેજ તો નિસ્તેજ. અપકાર તો ઉપકાર. નિવૃત્ત તો પ્રવૃત્ત. ચલો અહીં સુધી ક્લિયર છે. રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ચકિત થઈ જવું તો આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. મામાનું ઘર તો શું થશે? મોસાળ. એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ તો સત્તાવધાની શક્તિ. ચલો અહીં સુધી ક્લિયર થઈ વિદ્યાર્થી મિત્રો. ચલો ખાસ હવે આપણે આમાં જોઈએ ચોક. તો ચોક એટલે શું થશે? ચોગાન. પછી જેઠ તો પતિનો મોટો ભાઈ. પછી નણંદ તો પત્નીની બહેન. પછી વીર તો ભાઈ. ચાંદલ્ય તો ચંદ્ર. જલમ તો જન્મ. ચાપલ્ય તો ચંપાનો છોડ. કેરી તો ની. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. નિર્જન તો માણસ વિનાનું અથવા તો સૂનું. પછી નકોર એટલે કે ફક્ત અથવા તો માત્ર. કૂચ કરવી તો શું થશે? ચાલવું અથવા આગળ વધવું. પછી શિખર તો શું થશે? પર્વતનો ટોચનો ભાગ. પછી હિમ તો અતિશય ઠંડી અથવા તો બરફ. પછી મુકુટ તો માથે પહેરવાનું સાધન. આ ખાસ યાદ રાખવું જેવું છે વિદ્યાર્થી મિત્રો. પ્રપાત એટલે શું થશે? ધોધ. શું થશે? ધોધ. વેરાન તો ઉજ્જળ. આ વેરાન ઉજ્જળ ઘણી વાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. પછી આહલાદ એટલે શું થશે? હર્ષ અથવા તો આનંદ. પછી અફાટ એટલે કે ખૂબ વિશાળ. પછી ખોબણ એટલે કે ખો અથવા ગુફા અથવા ખાડો. પછી યુવાવસ્થા તો યુવાનની અવસ્થા. પછી લાલસા તો ઈચ્છા. ગિરિવર તો પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય. ચલો વિરુદ્ધાર્થી શબ્દો તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિર્મળ તો મલિન. વિશાળ તો સંકુચિત. ભવ્ય તો સામાન્ય. પ્રસન્ન તો ઉદાસ. દ્રશ્ય તો અદ્રશ્ય. સુરક્ષિત તો અસુરક્ષિત. શબ્દ સમૂહ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો જડુસ. ખાસ યાદ રાખજો, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો શું થશે? જડુસ. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી તો હિમનદી. પછી રસ્તાનો જાણકાર તો ભોમિયો. આ પણ પૂછાયું વિદ્યાર્થી મિત્રો કે રસ્તાનો જાણકાર તો શું થશે? ભોમિયો. પછી કુદરતનું સુંદર ધામ તો પ્રકૃતિ મંદિર. પછી જે બરફથી ઢંકાયેલું તો હિમાચ્છિત. ચલો, બરફથી ઢંકાયેલું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? હિમાચ્છદિત. પછી વહેતા પાણીમાં થતું કુંડાળું તો વમળ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વહેતા પાણીમાં થતું કુંડાળું તો વમળ. પછી જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન તો ગમ્ય સ્થાન. પછી રાજકારણને લગતું કાર્ય તો રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ. આ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ. રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. થાકીને લોથ થઈ જવું તો અતિશય થાકી જવું. પછી કંઠે પ્રાણ આવવા તો ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. પછી હાજા ગગડી જવા તો ખૂબ ગભરાઈ જવું. પછી ઘોડા ગળવા તો આયોજન કરવું અથવા વિચારવું. વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ ક્લિયર થતી હશે. જો તમારે ધોરણ 9નું ટેક્સ્ટબુક આ રીતના કવર કરી જોવાની બાકી છે તો એનો વિડીયો પણ મેં ગાડી આના પહેલાં નાખેલો છે, એટલે કે 2 દિવસ પહેલાં નાખેલો છે. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો અથવા તો સ્ક્રીન પર પણ તમે જોઈ શકશો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે થોડા જ આપણે હવે નજીક જ પહોંચ્યા છે, બુક પૂરી આવી છે વિદ્યાર્થી મિત્રો, તો થોડું ધ્યાન આપીને જોજો. ચલો, દુર્લભ એટલે શું થશે? મુશ્કેલથી મળે તેવું અથવા તો દુષ્પ્રાપ્ય. પછી અંશી એટલે શું થશે? જેનો તે ચોક્કસ અંશ છે તેવું. પછી મેહ એટલે શું થશે? વરસાદ અથવા તો મેઘ. જગત તો વિશ્વ. મુકટ તો તાજ અથવા સત્તા, જવાબદારી. પછી ભાર તો બોજ. આંગણ તો ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા અથવા ફળિયું. ખાસ યાદ રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો, આંગણ એટલે શું થશે? ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા અથવા તો ફળિયું. તળપદા શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. કો તો કોઈક, નેહ તો સ્નેહ, હોલાવવું તો હોલાવવું. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. દુર્લભ તો સુલભ, આદર તો અનાદર. ચલો હવે આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. માવજત તો સંભાળ. પછી આંગતુંગ તો આવી ચડેલું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આંગતુંગ તો આવી ચડેલું. પછી ઓલાદ તો શું થશે? સંતાન અથવા જાત. પછી સાતી સલો તો હિંમત વાળો. પછી ગોહિલવાડ એટલે કે કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ. ચલો પછી જોક તો નસેડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા તો ઘેટા બકરાનો વાડો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જોક શબ્દ સમૂહ માટે એક શબ્દ, નસેડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા તો ઘેટા બકરાનો વાડો. પછી શું થશે? અહુરવેળા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કસ્મય. અહુરવેળા તો શું થશે? કસ્મય અથવા તો અસુર વેળા. પછી ગરજ ભાંગવો તો એક પ્રહર પૂરો થવો. ગજર ભાંગવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ગજર ભાંગવું તો શું થશે? એક પ્રહર પૂરો થવો. પછી મજરો તો શું થશે? મજરો તો ઝાંખો. પછી ઊંચી ખૂંદવી તો શું થશે? ગોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. પછી અનરવું તો શું થશે? અનરવું એટલે કે માંદવું. પછી હેડિયા પાટી તો દોડા દોડી અથવા તો દોડાધામ કરવી. પછી ગદરો તો ગોરો અથવા તો કાદવ. પછી દરાહાર તો દરાર અથવા તો બિલકુલ. પછી ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો બગટાડી તો શું થશે?
કાઢી તો શું થશે ધબધબાટી. પછી કહારી કહારી ફાવવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન સફળ થવું. શું થશે કહારી ફાવવી તો શું થશે પ્રયત્ન સફળ થવું. પછી હરેરી જવું તો ના હિંમત થવું. ચલો અહીંયા સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા તળપદા શબ્દો પણ છે, રૂઢિપ્રયોગો પણ છે, તો આપણે 1 બાય 1 લેતા જઈશું. ચલો ખોરડું તો માટીની ભીત કે ગારાવાળું નાનું મકાન. પછી સંધાય તો બધાને અથવા તો સૌ. પછી બોકરવું તો બોલાવવું. પછી મૂલતવવું તો મૂલવવું તો શું થશે કિંમત આંકવી. પછી જડવું તો હાથ લાગવું અથવા તો મળી આવવું. પછી રેવાડ તો ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. પછી બો તો ભોય. પછી સંદેવો તો સંદેશો. પછી ઓહાણ તો ખ્યાલ અથવા તો યાદી. વાવડ તો શું થશે સમાચાર અથવા તો સગવડ. આ પણ પૂછાયું છે વિદ્યાર્થી મિત્રો. વાવડ એટલે શું થશે સમાચાર અથવા તો સગવડ. પછી વાળું એટલે શું થશે સાંજ પછીનું ભોજન. ચંત્યા એટલે શું થશે ચિંતા અથવા તો ફિકર. વાહે તો પાછળ. પછી સડક તો ઝડપથી અથવા એકદમ. પછી હવારે તો સવારે. પછી મોહ જૂનું તો શું થશે વિદ્યાર્થી મિત્રો પરોઢિયાનો સમય. પછી સોમાહું તો ચોમાસું. પછી સોમાહું તો શું થશે ચોમાસું વરસાદના દિવસો. પછી બરહું તો ભરોસો. પછી બીકાવડા તો બીક લાગે તેવા અથવા તો બીકણ. પછી લગણ તો લગી. ગોડિયાઈ તો શું થશે નીચેમ. પછી સડાવું તો શું થશે ચમકારો. માવું થઈ જવું તો ભૂખથી ટળવળતું અથવા ખૂબ ભૂખ લાગવી. પછી ગણ તો ગુણ. ચલો રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ચલો રૂઢિપ્રયોગો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સસરવું નીકળવું તો શું થશે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. પછી આંખો ફાટી જવી તો આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું તો શું થશે મનની વાત કહેવી. પછી હડી કાઢવી તો શું થશે દોડ મૂકવી. પછી એકના બે ન થવું તો વાત પર મક્કમ રહેવું. આ બધા વિદ્યાર્થી મિત્રો ઘણી પરીક્ષાઓમાં રિપીટ થયા છે અને વારંવાર પૂછાય છે રૂઢિપ્રયોગો. ચલો એકના બે ન થવું તો શું થશે વાત પર મક્કમ રહ્યું. પછી બે ગોડે વાટ જોવી તો ખૂબ જ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા તો કુરબાન થઈ જવું. મોડું વહાણ આપવું તો શું થશે માણસ ના હિંમત બને ઢીલો પડે એવું કહેવું. પછી અડધા થવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો ચિંતાતુર થવું. પછી એકના બે ન થવું તો મક્કમ રહેવું. પછી ખાટું મોડું થવું તો બગડી જવું. ચલો શબ્દ સમૂહ માટે આ એક શબ્દ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. દડી એટલે શું થશે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. દડી એટલે શું થશે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. ચલો તંગ એટલે શું થશે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તો તેને શું પટ્ટું. પછી પેગડું એટલે શું થશે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું તો તેને શું કહેશે પેગડું. પછી આગળ જોઈએ ગમાણ્યું તો શું થશે ગમાણ અથવા તો ઢોરની નિરણ માટે આડું લાકડું રાખેલી કરેલી જગ્યા. ચલો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ યાદ રાખવા જેવું છે. ગમાણી એટલે શું થશે ગમાણી અથવા તો ગમાણ તો શું થશે ઢોરની નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા. પછી જોગાણ તો ઘોડા બળદને રાખવા માટે આપતું અનાજ. જોગાણ એટલે શું
જોગાણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે જોગાણ એટલે કે ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો આમાં જોઈએ આ પાઠમાં જોઈએ તો અદ્વૈત એટલે શું થશે અભિન્ન. પછી સમર્પણ તો સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થઈ. અભ્યાસ એટલે શું થશે વારંવાર પ્રવૃત્તિ કરવી. પછી લઘુતા તો નાનપ. ચલો અહીં આટલા જ છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ. અહીં આપણે હવે પૂરક વાચકના પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે તમારું દરેક વસ્તુ ક્લિયર થઈ જાય અને દરેક સંપૂર્ણ સમાવેશ થઈ જાય. ચલો પૂરક વાચકમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અદમ્ય તો દબાવી ન શકાય તેવું. અદબ્ય અદમ્ય ને અદભ્ય તો શું થશે દબાવી ન શકાય તેવું. ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફરી. અદમ્ય તો શું થશે અદમ્ય એટલે કે દબાવી ન શકાય તેવું. પછી સુરક્ષિત તો શું થશે રક્ષાયેલું. પછી સાહસ તો શું થશે જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ. હદ તો શું થશે સીમા. ચુંગાલ તો શું થશે મજબૂત પકડ અથવા તો સકંજો. પછી કર્તવ્ય પરાયણતા તો શું થશે કર્તવ્ય નિષ્ઠતા અથવા તો ફરજને વળગી રહેવું તે. બેકાબુ તો કાબુ બહારનું અથવા તો વશમાં ન રહે તેવું. પછી નિર્ભીક તો નિર્ભીક એટલે શું થશે નિડર અથવા ભય વિનાનું. પછી ભસ્મ એટલે કે રાગ. પરવા તો દરકાર અથવા તો કાળજી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આમાં જોઈએ તો અતીત એટલે શું થશે ભૂતકાળ. પછી રમમાણ તો શું થશે લીન અથવા તો મગ્ન. ખાસ યાદ રાખવા જેવો શબ્દ છે રમમાણ તો લીન અથવા મગ્ન. પછી વારસો તો વારસાઈ અથવા તો ઉત્તરાધિકાર. ઘોષ તો અવાજ અથવા મોટો ધ્વનિ. પછી સગડ તો નિશાની અથવા તો પગેરું અથવા પદચિહ્ન. પગલા આના જે સગડના જ એક સમાનાર્થી શબ્દ છે નિશાની પગેરું પદચિહ્ન પગલા. પછી નવોડા તો નવોડા એટલે કે શું થશે નવ વધુ અથવા તો નવ પરિણીતા. પછી ખીંડ તો ગમગીન અથવા ઉદાસ. પછી ઝરવું તો યાદ કરીને ટળવળવું અથવા તો તલસવું. ઝુરાપો એટલે કે કલ્પાંત અથવા વિરહનું દુઃખ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઝુરાપો તો શું થશે કલ્પાંત અથવા વિરહનું દુઃખ. મુગ્ધતા એટલે શું થશે મોહ પામેલું અથવા તો મોહકતા. પછી ગરિમા તો ગૌરવ. પલ્લવિત તો પૂરેપૂરું વિકસેલું. પછી અર્ધ્ય તો શું થશે દેવોનો અર્ધ્ય તો શું થશે દેવોને અપાતું બલિ અથવા તો પૂજા. ખાસ શબ્દ સમૂહ માટે યાદ રાખવા જેવું છે દેવોને અપાતું બલિ તો શું થશે અર્ધ્ય. પછી ભાલ તો કપાળ લલાટ. લુપ્ત તો લોપ પામેલું અથવા તો નાશ પામેલું. ચલો સુધી ક્લિયર છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મધુમય એટલે શું થશે મધ જેવી મીઠાશ વાળું. છંદનું નામ. બે વસ્તુ થાય છે વિદ્યાર્થી મિત્રો. મધુમય એટલે કે મધ જેવી મીઠાશ વાળું. અહીં છંદનું નામ તરીકે ઉલ્લેખ થયેલો છે. પછી એટલે કે મધુમય આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ જેવી મીઠાશ વાળું આપણે યાદ રાખવાનું છે. પછી ઝંખવાઈ જવું તો શું થશે ઓછપ અનુભવ્યું. શું ઝંખવાઈ જવું તો શું થશે ઓછપ અનુભવ્યું અથવા તો ઝાંકા પડી જવું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ નીકળે છે. પછી મૃદુ એટલે કે કોમળ. પછી શેફાલી એટલે શું થશે અહીં ફૂલનું નામ તરીકે ઉલ્લેખ થયેલો છે. ચીર તો લાંબુ. યૌવન તો યુવાની. બંસરી તો વાંસળી અથવા તો બંસી. બાજે તો વાગે. મર્મ તો અવાજ અથવા ધ્વનિ અથવા હાસ્ય. ઉત્સવ તો આનંદનો પ્રસંગ. પાની તો પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ. ખાસ યાદ રાખવો જેવું વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ પાની એટલે શું થશે પગનો સૌથી નીચેનો
પાછળનો ભાગ, પછી ઘૂંઘટ તો સાડીથી ઢંકાયેલું મુખ, પછી મધુ તો મધુર અથવા તો મધ, વીણા તો સંગીતનું તારથી વગાડવાનું સાધન, પછી ટાણું તો સમય અથવા તો પ્રસંગ. ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી? ચલો આમાં જોઈએ હવે આપણે નોખી તો અલગ, પછી અલગ અથવા તો જુદી, પછી હાટડી તો નાની દુકાન અથવા તો હાટ, પછી માલિપા એટલે શું થશે? અંદરની બાજુએ, કાંઈ તો કાંઈ અથવા તો કંઈ, પછી ઝાંખવા નાખવા તો શું થશે? વલખા મારવા અથવા તો પ્રયત્નો કરવા, પછી દાસ્તી તો શું થશે? દેહસત અથવા તો ભીખ અથવા તો ભય, આજીજી તો શું થશે? વિનંતી અથવા કાલાવાલા, શેર એટલે લગભગ 480 ગ્રામ જેટલું. શેરમાં આપણે 500 ગ્રામ કહે છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીં શેરનો આપણે અહીં ઉલ્લેખ 480 ગ્રામ જેટલું આપેલો છે. પછી ભડકડે તો શું થશે? વહેલી સવારે, પછી ભેળી તો સાથે, પછી ધમારવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્નાન કરાવવું, પછી ગાહડી તો ઘાસડી તો શું થશે? ઘાસડી, પછી અડાયા તો શું થશે? થાપિયા અથવા તો વગરના, તો અડાયા તો શું થશે? થાપિયા વગરના, અડાયા એટલે શું થશે? થાપિયા વગરના, રસ્તામાં પડીને સુકાઈ ગયેલા સાણા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અડાયા એટલે શું થશે? થાપિયા વગરના, રસ્તામાં પડીને સુકાઈ ગયેલા સાણા. આ બધી વસ્તુ ખાસ યાદ રાખવા જેવી જ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ ભેડું તો ભેગું, પછી ઠામડા તો શું થશે? વાસણ અથવા તો ઠામ અથવા પાત્ર, પછી ઘોડા કરવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? દોડાદોડી કરવી. પછી હારીએ તો હારી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સાથે. લત તો ટેવ અથવા આદત, પછી દરાર તો પરાણે અથવા તો બળજબરીથી, પછી મુદ્દલ એટલે કે મૂળ, મૂંડી અથવા તો રકમ, પછી ચાનક તો ઉત્તેજન અથવા તો ઉત્સાહ, પછી ટીંગર તો બાળકોની ટોળી, પછી ભડો એટલે શું થશે? મોટો જાડો રોટલો, પછી ફળફળતું તો શું થશે? ફળફળતું એટલે કે ગરમા ગરમ, પછી પાડહો એટલે શું થશે? પડોશ, પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો સિંદરા એટલે શું થશે? દોરડા, પછી દાંડો એટલે કે કેડ, પછી લૂસ તો ઉતાવળે, વેતા મેળવા તો જવું, પછી ત્રાટું તો ભીતનું વરસાદ સામે રક્ષણ કરવા સાડીથી ગૂંથેલું આડસ, તો તેને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ત્રાટું. તો એનો મતલબ થશે ભીતનું વરસાદ સામે રક્ષણ કરવા સાડીથી ગૂંથેલું આડસ, પછી ખૂબ ગરમ તો ગુસ્સાવાળું, પછી કાઠું તો ઘણું મુશ્કેલ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બાખડી બાંધવી તો શું થશે? સામનો કરવો, પછી આખડી તો શું થશે? અગડ, પછી બડાબૂટ કામ તો શું થશે? અપાર કામ, પછી જીબાડું તો ખૂબ બોલનાર અથવા જવાબ આપનારું. ચલો હવે સુધી ક્લિયર છે વિદ્યાર્થી? ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ પહોંચી ગયા છે. થોડું હવે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે એક જ વાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકવાર શાંતિથી તમે આ 50 મિનિટનો વિડીયો જોઈ લીધો તો તમારું આખું ક્લિયર થઈ જશે. ચલો ને આ બધી જ પરીક્ષામાં તમને કામ આવશે એવું નથી કે તમારી આ ટાટ એસની જ પરીક્ષા માટે, પણ વિદ્યાર્થી મિત્રો આવનારી તમામ એવી પરીક્ષા છે જ્યાં તમારું ગુજરાતી વ્યાકરણ આવે છે ત્યાં આ તમને કામ આવશે વિડીયો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિર્મળ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિર્મમ એટલે શું થશે? મમત્વ. શું થશે વિદ્યાર્થી મિત્રો? નિર્મમ એટલે કે મમત્વ. નિર્મમ એટલે કે મમત્વ વિનાનું. નિર્દય એટલે કે દયા વગરનું, પછી રતિભાર ને રતિભાર તો શું થશે? સહેજ પણ, પછી
દમામ તો શું થશે? ધબધબો અથવા તો ભપકો. પછી ચિતરિયા પાલ તો સાબરકાંઠા જિલ્લાનું એક ગામ. તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. રવડી પહડે તો શું રવડી પડે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખડી જશે. ચલો પછી ગોજારી તો શું થશે? હત્યારી. પછી બૈરાસોરા તો બૈરી ને છોકરા. પછી કાળિયો દેવ તો શામળાજી. પછી રમણા તો ઉજવો અને ખડુકો તો દૂધ. પછી મડા તો મળતું ને ખોલરું તો ઘર ને રાક્ષસ તો રાક્ષસ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં તળપદા શબ્દ પણ તમારા ક્લિયર થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10ની પૂરેપૂરી ટેક્સ્ટ બુક્સના શબ્દ ભંડોળ ખાસ તમે જોઈ લીધા છે. વિદ્યાર્થી મિત્રો દરેક પરીક્ષા માટે અને ગમે ત્યારે આ વસ્તુ તમને કાયમ માટે ઉપયોગી થશે. જો તમે ટીચર બનો છો તો પણ આ વસ્તુ તમને શબ્દ ભંડોળમાં તમારે શબ્દ શુદ્ધિ, જોડણી, ભાષા શુદ્ધિ માટે દરેક વસ્તુ માટે આ વસ્તુ તમને કામ આવવાનું જ છે. અને તમારા વધારે પડતા જ્ઞાન માટે પણ આ બધી વસ્તુ કામ આવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે ટાટ મેન્સની તૈયારી કરવી છે અને તમારે જો મારા સાથે જોડાયેલું રહેવું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં QR કોડ આપું છું, એ તમે સ્કેન કરી લેશો અને એમાં જોડાઈ જશો. જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે ટાટ મેન્સની એક્ઝામ આપો ને તો નિબંધ કઈ રીતના લખવું, પછી ચર્ચાપત્ર કઈ રીતના લખવું એનું પણ આપણે આયોજન કરીશું. જો તમે મને સાથ સહકાર આપશો તો વિદ્યાર્થી મિત્રો હું નાનકડી ફી સાથે તમને ઘણું બધું વ્યવસ્થિત કરાવી દેશો અને તમારી ટાટની જે મેન્સ પરીક્ષા છે એ તમને ખૂબ સરસ રીતે જાય એવી આપણે કંઈક આયોજન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારો અભિપ્રાય મને જરૂર આપજો કે તમે જોડાવા માગો છો કે નહીં. તો અહીં QR કોડ દેખાઈ રહ્યું છે એમાં તમે ખાસ જોડાઈ જજો. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે ખાસ વધુને વધુ રિવિઝન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. જેટલું વધુ રિવિઝન કરશો એટલું જ તમારું પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. આગળના વિડીયો જો તમારે જોવાના બાકી છે તો ખાસ જોઈ લેજો. એમાં આપણે રૂઢિપ્રયોગ અલગથી એટલે કે ધોરણ 11-12ના રૂઢિપ્રયોગો છે, શબ્દ સમૂહ મેં 6 થી 12ના લીધા છે, જોડણીઓ છે, શબ્દ સમૂહ છે, આ બધી વસ્તુ તમારા માટે ખૂબ ઉપયોગી છે ગ્રામરની દ્રષ્ટિએ. તો એ પણ ખાસ જોઈ લેજો.